એ કે એક દિવસ મને આપશો મારા ઠાકોરજીને ઝુલાવા, કારણ કે મારા મિસ્ટર રિક્ષા ચલાવે છે ને, તો લાઇસન્સ ખોવાઈ ગયું હતું ને, તો 3 દિવસ જપ્ત કરી લીધી છે. એટલે અત્યારે હું લાવી શકું એમ નથી. હવે મારો ભાઈ આવી ગયો છે ને, એ જામીન આપશે એટલે રિક્ષા લઈ આવશે, પણ 3 દિવસ તો મારા ઠાકોરજીને છેલ્લા દિવસો છે, તો એક દિવસ માટે તો બેન કે ના, મારે તો 32 દિવસ ઝૂલાવાના જ હોય, મારે એક દિવસ ના ચાલે. એટલે હું આ બધું સાંભળતી હતી. એટલે ઓલા બેન ગયા ને, પછી મેં મારી બાજુમાં બોલાવ્યા. મેં તો અહીંયા આવો. મને કે ઈલા બેન તમે સાંભળી ગયા? મેં કીધું હા. તો કે ખીજાતા નહીં હો મને. એ કે આમ પ્રેમ મને બહુ કરે. મેં કીધું ખીજાવાનું જ. મને કે મારા ઠાકોરજીને એક દિવસ હિંડોળે ઝુલાવો જ, પણ મારી પાસે છે નહીં. મેં કીધું પ્રાચીન વૈષ્ણવ હતા મારા વાલા, એ બધાને ઘરે હિંડોળા નહોતા હો. એ ઠાકોરજીને દર્પણ લે ને પછી આમ કરે, ઝૂલત ગોકુલ ચંદ હિંડોરે ઝુલાવત સબ વ્રજ નારી. તો મને કે દર્પણ તો છે અને સિંહાસન ઉપર હોય છે, તો આ કીર્તન ગવાય બધા. કે હું તો હિંડોળાનું કીર્તન ઈલાબેન એટલે નથી ગાતી કે મારા ઠાકોરજીને હિંડોળો નથી. પછી એણે આવી રીતે ઝુલાવ્યા ને બીજે દિવસે આવ્યા ને, એવા રાજી થઈ ગયા, એવા રાજી થઈ ગયા. પછી મેં કીધું મેં તમને શું કામ ના પાડી ખબર છે? વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરી છે, કોઈની વસ્તુ ક્યારેય લઈને ઠાકોરજીમાં વિનિયોગ થાય. ઘણા નિયમો આપ્યા છે. દીકરીના વિક્રયના પૈસા ન લેવાય, વ્યાજ વટાવના પૈસાથી સેવા ન થાય, ચોરીના પૈસાથી ના થાય, ઉછીના લીધાથી ના થાય. કોઈ આપણા ઘરે સામગ્રી પધરાવે તો ધરાવાય નહીં. તમારા ઠાકોરજી તમારા માટે આવ્યા છે મારા વાલા. હવે જે મારે વાત કરવી ત્યાં છે, આપણે રોજ ઠાકોરજીને ચરણ સ્પર્શ કરીએ છીએ મારા વાલા. કેમ કરીએ છીએ? શું કામ કરીએ છીએ? કોક તો કયો. ઠાકોરજી પુશ કરાવેલા છે, ચરણ સ્પર્શ કરીએ છીએ, પણ ભાવ ખબર. શું કામ કરીએ? ચરણ સ્પર્શ કરો છો બધા રોજે? તો શું કામ કરો છો? હે? શું? ચરણોની કૃપા. એમ? હા હા. બીજા કોઈ? હે? પછી જુઓ મારા વાલા, મન વિનાનું મળવું ને ભીંતારે ભળવું. ચરણ સ્પર્શ શું કામ કરીએ છીએ? આદિ ભૌતિક, આદિ આધ્યાત્મિક અને આદિ દૈવિક. હવે જો પહેલેથી લીલાની વાતો કરું તો હવાર સુધી ચાલે. બેઠા રહેશો બધાય? કેવા હશે? કોઈ આ પાડી? ચરણ સ્પર્શ એટલે કરીએ છીએ. અનેક મારે વાતો કરવી ચરણ સ્પર્શની, પણ અત્યારે આપણી પાસે સમય નથી. થોડો સમય છે, એમાં આટલું કહીશ. કેટલું? વાળના એક ટોપકા જેટલું. ચરણ સ્પર્શ શું કામ કરીએ છીએ? આદિ ભૌતિક, આદિ આધ્યાત્મિક અને આદિ દૈવિક. આદિ ભૌતિક, આપણા ઘરે ત્રિલોકનો નાથ બિરાજે છે, બ્રહ્માંડનો નાથ બિરાજે છે, 14 લોકનો નાથ બિરાજે, તો આપણે એના ચરણ સ્પર્શ સિવાય બીજું કરી પણ શું શકીએ? આ આદિ ભૌતિક.
હવે આધ્યાત્મિક, આ ભાગવતનો પ્રસંગ છે, બધું ઓથેન્ટિક કહીશ. મારી ઈચ્છા પ્રમાણે હું ન કહું, કારણ કે હું કાંઈ જાણતી નથી. હું તમારા બધાથી ગયેલી છું, પણ વાંચ્યું હોય અને વચનામૃત સાંભળ્યા હોય એના અનુસંધાનની વાત કરીશ. તો આધ્યાત્મિક, આદિ ભૌતિક શું? ત્રિલોકના નાથને ચરણ સ્પર્શ સિવાય બીજું શું કરી શકીએ? હવે આધ્યાત્મિક, ઠાકોરજીના એક ચરણારવિંદમાં નવ ચિહ્ન છે, બરાબર મારવાલા, અને બીજામાં 7, ટોટલ કેટલા? 16. શણગાર કેટલા? 16. વલ્લભના 16 ગ્રંથ કેટલા? 16. તો એ 16 ચિહ્નો છે ને એની ભાવના છે. એમાં વજ્ર હોય, કળશ હોય, સ્વસ્તિક હોય, જવ હોય, જાંબુ હોય. આ એક એકની ભાવનામાં એક કલાક થાય. તો 16ની ભાવના કહું તો 16 કલાક થાય કે ન થાય? થાય ને. પણ એક મિનિટમાં કહી દો. 16ની નહીં, એકનો જ દાખલો આપો. હવે દાખલા તરીકે વજ્ર એટલે શું? માવત હોય ને, એ હાથમાં રાખે ને. મદોન્મત હાથી ગાંડો દારૂ પીવડાવેલો દોડતો હોય, કોઈના કંટ્રોલમાં ન હોય, ઓલો માવત સેજ આમ અડાડે ને, ઓલો સીધો હાલવા માંડે કે ન હાલવા માંડે? મારવાલા હાલવા માંડે ને. તો ઠાકોરજી કે છે, સાંભળ, તને હું મદોન્મત હાથીની જેમ રાખીશ, મસ્ત તું ચાલ, ખા, કીડીને કણ ને હાથીને મણ. પણ જો તું હખણો ન રે ને, હખણો એટલે સમજાય છે ને અમારી કાઠિયાવાડી ભાષા, તો આ જે વજ્ર છે ને, પછી ઘણી વાર આપણે નહીં કહેતા મારી હારે જ આવું થાય છે, પણ હખણા ન રહીને તો આવું થાય. એવી રીતે કળશ, આપણે સુકનમાં શું ભરીએ? કળશ ભરીએ ને. હમણાં રથયાત્રા, ઓલી સ્નાન યાત્રા આવશે તો કળશ યાત્રા કાઢશે બધાય. અમારા સૌરાષ્ટ્રમાં અમારા ગુરુદેવનો પ્રાગટ્ય ઉત્સવ હોય કે વલ્લભ જયંતિ હોય તો વૈષ્ણવના ઘરેથી કળશ ભરાવે. અહીંની મને નથી ખબર, અમે તો ત્યાં મોટા થયા છીએ એટલે અમે બધું ત્યાં જ જોયું છે. તો ઓલા કળશની અંદર ₹1 ને સોપારી મૂકે. એટલે નાના હોય ને ત્યારે આ બધી ભાવના ન ખબર હોય. એટલે મારી બાઈ એમ કે મુક્તાબેન કોટક શેરીવાળા છે ને એને ઘરે કળશ ભરાવાના, બેબી તું જઈશ? તો ધીમેકથી પૂછું, અંદર નાખવાના જ ₹1? સમજા? નાના હોય એટલે શેમાં રસ હોય? તો કળશ એટલે સુખન, મંગળ, જેને ત્યાં ભરીને જાય છે એનું મંગળ થાય. મંગલ મંગલ વ્રજભૂમિ મંગલ મંગલ મિહ શ્રી નંદ યશોદા નામ સુકર્તન સુલાલિત પાલિત રૂપમ શ્રી છે. આખું તમે બધાય જાણો છો, પણ હું હમણાં ભાવ પૂછીશ તો ના પાડશો પાછા. બધાયને બધું મોઢે છે, પણ ઓલા પોપટ આપણા ઘરે પિંજરામાં પૂરીએ ને તો આપણે એને શીખવાડીએ. બિલાડી આવે તો ભાગી જવાનું. શું શીખવાડીએ? બિલાડી આવે તો બોલો તો ખરા. તો પોપટને આપણે રોજ પૂછીએ, બોલ બિલાડી આવે તો એ કે ભાગી જવાનું. બિલાડી આવી એટલે શું કે? બિલાડી આવે તો ભાગી જવાનું, પણ ભાગ્યો બિલાડી. આપણા બધાની દશા આવે છે. આટલા પાઠ કરીએ, મહિનામાં 8-10 વાર તો આપણે ઓલું બધાના ઘરે જઈએ ને પાઠ કરવા, સ્વરૂપ પધરાવીને. એટલા જોરથી સરસ કરીએ, પણ કોઈને ભાવ ખબર છે મારવાલા? છેલ્લા 50 વર્ષથી જ આ છો. બાકી અમે નાના હતા ને તો સત્સંગ થતો હતો. અમે કોઈ દિવસ આ જોયું જ નહોતું કે એકબીજાને પાઠ કરવા એકબીજાને ઘરે જાય. પાઠ તો ઘરે થાય, એકલા થાય.
એકાંતમાં થાય, માનસીમાં એ સ્વરૂપ આવે. સર્વોત્તમ સ્તોત્ર કરીએ એટલે ગુસાઈજી અહીંયા બિરાજતા હોય, વલ્લભ સામે માનસીની અંદર હોય, વલ્લભનું સ્વરૂપ એહી તેહી તેહી એહી ના કછું સંદેશ. વલ્લભ એ જ ઠાકોરજીને, ઠાકોરજી એ જ વલ્લભ. વલ્લભ ત્રણ સ્વરૂપે બિરાજે. સ્વામીજી સ્વરૂપ, ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ, આચાર્ય સ્વરૂપ. એમાં કયું નામ આવે તો કયું આચાર્યનું, કયું સ્વામીજીનું, કયું મુખારવિંદનું. કોઈ દિવસ આવું યાદ આવ્યું છે મારા વાલા? સાચું કહેજો. હે પછી ભાવ ન આવે ને મારા વાલા. તો વાત શેની કરતા હતા આપણે? હા, ચરણ સ્પર્શ. તો આદિ ભૌતિક તો મેં કીધું, આદિ આધ્યાત્મિક. તો કળશ છે એ મંગળ મંગળ. સ્વસ્તિક, આપણે કાંઈ અહીંયા આવીએ રહેવા, નવું મકાન લીધું હોય તો સ્વસ્તિક કરીએ છીએ ને. સ્વસ્તિક એટલે સાથીઓ. પછી સાથિયા નહીં, એની લીલા છે, લીલા ભાવના જ કે આ પાંખડીનો સ્વભાવ, આ પાંખડીનો સ્વભાવ. તમે મને હવાર સુધી આપી દો તો હું બધું બોલવા માંડું. બોલો, સાંભળવું છે? તો મારા વાલા, એ 9 એકમાં અને બીજા ચરણમાં 7. 9 ને 7 કેટલા થયા? તો તમે ચરણ સ્પર્શ કરો ત્યારે 16 ચિહ્ન તમારા હાથમાં આવે કે ના આવે? પછી આ હાથથી તમને ખોટું કરવાનું મન થાય, આ હાથથી તમને ખોટું ખાવાનું મન થાય, આ હાથથી કોઈના મારવાનું મન થાય. આ હાથ પવિત્ર થઈ ગયો. હવે એક વૈષ્ણવ મને કહે કે પણ ઈલાબેન, અમારે ઠાકોરજી તો શ્રીજી બાવા છે, તો એના ચરણારવિંદના તો ચિહ્નો દેખાતા નથી. દેખાતા નથી પણ છે તો ખરા જ ને મારા વાલા. તો આપણે આધિ ભૌતિક, આધિ આધ્યાત્મિક અને આધિ દૈવિક. હવે આધિ દૈવિક, આપણે બધા આધિ દૈવિક વાળા છીએ. કેવી રીતે? હમણાં હું વાત કરીશ એટલે તમે આમાં કથા કેટલા સાંભળે, સપ્તાહ કેટલાય સાંભળી છે, ભાગવત કથા કેટલાય સાંભળી છે, કેટલી વાર સાંભળી હશે. હવે હમણાં વાત કરીશ એટલે બધા કે જુઓ, આધિ દૈવિક ચરણ સ્પર્શ આપણે રોજ કરીએ છીએ. આ નસીબ બધાયના નથી હોતા. આટલા બધા વૈષ્ણવ દુનિયામાં બિરાજે છે, બધાના ઘરે ઠાકોરજી નથી. આપણે બધા નસીબદાર છીએ કે આજે હું જ્યાં આવી છું એમાં બધાના ઘરે ઠાકોરજી. તમારા મંડળને હું વંદન કરું છું, જા કરીને જય શ્રી કૃષ્ણ કરું છું. મને આનંદ થાય છે કે આવું મંડળ કે એક પણ જણ પુષ્ટ કરાવ્યા વિનાનું નહીં. બધા યશોદાજી ઠાકોરજીને ગોદમાં ખીલાવતા હતા તો બધી ગોપીઓ આવી, માં આપો ને લાલાને, માં આપો ને. માં કે ઊભી રહે, દીઠો ના કરી લઉં. દીઠો ના એટલે કાળું ટપકું કરે, નજર ન લાગે શ્યામ સુંદરને ટપકા કરી દઉં. એકને દીધું એટલે ઓલી બીજી કે એ હવે બસ મને આપ. ત્યાં ત્રીજી કે હવે બીજાનો વારો આવવા દે. તો એક સયાની ગોપી હતી કે માં તમે તો બહુ મોટી ભૂલ કરી. યશોદાજી કે શું? એ કે આ એક જણો તો અમારો વારો નથી આવતો, 50 જણા હોત તો માએ સાંભળી લીધું, વલ્લભે સાંભળી, ઠાકોરજીએ સાંભળી લીધું. તો આપણા બધા માથે બિરાજે છે ને, એ ઓલી ગોપીએ કીધું તું ને કે આટલા જણા હોત તો આપણે બધા યશોદા છીએ મારા વાલા. છીએ ને યશોદા? રૂવાટા ઊભા થાય છે. આ બધાના સૌભાગ્ય નથી કે બધાના ઘરે ઠાકોરજી છે. હું જ્યાં સત્સંગ કરવા જાઉં ને પેલું મારી શરત હોય, એમના ઘરે પુષ્ટ કરાવેલા છે. નીતાબેને મને પહેલાં જ ખાનગીમ કહી દીધું કરાવેલા છે. કારણ કે આમને તો હું ઓળખતી, તમને બધાને નથી ઓળખતી, ના પણ ઓળખું છું. મારા નિકુંજનો સંબંધ છે. તો હવે આદિ દૈવિક યશોદાજી ઠાકોરજીને સ્તનપાન કરાવતા હતા.
દસમ સ્કંદની લીલા, જેણે ભાગવત સાંભળ્યું એણે આ લીલા સાંભળ્યું, તો એની અંદર આ લીલા રહેલી છે. સ્તનપાન કરાવતા હતા અને યાદ આવ્યું કે ચૂલા ઉપર તો દૂધ ગરમ મૂક્યું છે, જો બધાય જાણો છો ને, પણ તોય કહું આધી દૈવિક કયો તો કોઈને ખબર છે? હવે ચૂલા ઉપર દૂધ મૂક્યું, માને યાદ આવ્યું હાય હાય દૂધ ઉભરાઈ જશે, તો સ્તનપાન અધૂરું રાખી નીચે પધરાવીને માં ક્યાં દોડ્યા? ચૂલા પાસે. ઠાકોરજીએ વિચાર કર્યો, સારસ્વત કલ્પમાં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ મારી માની ગોદમાં છે, તોય લૌકિક દૂધ ઉભરાઈ જાય એની ચિંતામાં મારી માં ત્રિલોકના નાથને નીચે મૂકીને દોડી. તો કળિયુગમાં તો આ કોમ્પ્યુટર યુગના મોબાઈલ ને આ લેપટોપ ને આ મારા વાલા કોણ જાણે શું નું શું, એમાં તો કોઈ પાસે ટાઈમ હશે નહીં, બધાના આમાં જ રસ છે.